હળવદના ઉદ્ગમ શૈક્ષણિક સંકુલે એસએસસી બોર્ડ 2026માં ઝળહળતી સફળતા મેળવી છે. શાળાના વિદ્યાર્થી ચંદ્રેશ ઈશ્વરભાઈએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી હળવદનું નામ રોશન કર્યું છે. સંકુલનું પરિણામ 100% રહ્યું છે, જેમાં તમામ 104 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ ભૂતપૂર્વ સિદ્ધિ બદલ સંચાલકો અને શિક્ષકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. માર્ક લાવી ખૂબ સરસ એવું રિઝલ્ટ લાવ્યો છે. એના બદલ એના શિક્ષકોને અને મારા દીકરાને જે મારું નામ રોશન કર્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખાસ તો કહેવાનું એટલું જ કે એની મહેનત અને એના શિક્ષકોનું માર્ગદર્શન એ ખાસ ખૂબ સરસ એવું એને કામ આવ્યું છે. ખૂબ સરસ મહેનત પણ કરતા હતા અને આવી મહેનત જીવનમાં આગળ જાળવી રાખે અને અમે એના થકી ઓળખાઈ, બસ એ જ અભિલાષા સાથે. જય હિન્દ. બળદેવભાઈ, આજે ગુજરાતનું એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું છે. એમાં હળવદમાં ઉદ્ગમ શૈક્ષણિક સંકુલ અમારો વિદ્યાર્થી ધારિયા પરમાર ચંદ્રેશ 99.99 PR લાવી અને શાળાનું નામ રોશન કરેલ છે અને એને અમે શાળા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને બીજી વાત એ કરું મયુરભાઈ કે હળવદમાં આજુબાજુના મેગા સિટી એના કરતાં 50% ફીમાં હળવદ શૈક્ષણિક નગરી, જો કે રિઝલ્ટ તમે જુઓ છો, મોરબી જિલ્લો બોર્ડમાં પ્રથમ આવ્યો છે. આના પહેલાં સાયન્સમાં પણ પ્રથમ હતું હળવદ, આખું આપણું કેન્દ્ર. એટલે અત્યારે મારે કહેવું એ છે દરેક વિદ્યાર્થીઓને કે નાના ઘરનો બાળક હળવદમાં આવી અને ભણી શકે અને આવું સારું રિઝલ્ટ લાવી શકે છે. ભરતભાઈ છે, મારે A1 ગ્રેડ આવેલો છે, 97.49 PR આવેલા છે. મારા રિઝલ્ટ પાછળ મારા શાળા પરિવારનો, દરેક શિક્ષકોનો, સંચાલકોનો અને મારા માતા પિતાનો ખૂબ જ સિફાળો રહેલો છે. મારે ફ્યુચરમાં મારું સપનું છે UPSC ક્લિયર કરીને કલેક્ટર બનવાનું, તો હું એમાં આગળ વધવા માગું છું સાયન્સમાં B ગ્રુપ લઈને છે. અને આજના રિઝલ્ટમાં મારે 99.99% રેન્ક આવેલો છે અને ગુજરાતમાં પ્રથમ નંબર આવેલો છે. અને હું વાત કરું તો મહેનતની, તો અહીં સ્કૂલના દરેક શિક્ષકોએ મને દરેક વિષયની અંદર સંપૂર્ણ માર્ગદર્શન આપેલું છે અને તે સંપૂર્ણ માર્ગદર્શનના આધારે જ મારે આટલા સારા રેન્ક અને માર્ક બધું આવેલું છે. અને જે પણ વિષયમાં ગમે તેટલી ડિફિકલ્ટી હોય તો મારા શિક્ષકો અમને પ્રેમથી સમજાવતા હતા અને તે દરેક ડિફિકલ્ટી ગમે તે સમયે તેઓ પ્રેમથી અમને સોલ્વ કરાવતા હતા, જેના કારણે અમારે સારા માર્ક આવેલા છે, જે હું બધા દરેક શિક્ષક મિત્રો, મારા માતા પિતાને અર્પણ કરું છું. ભવિષ્યમાં હું સાયન્સમાં B ગ્રુપ રાખીને ડૉક્ટર બનવા ઈચ્છું છું. મારા પિતા એક શિક્ષક છે અને મારા માતા હાઉસવાઈફ છે.